નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં અને હું છું શિવમ। તો આજે વિશેષ ચર્ચામાં વાત કરીશું ખેડૂતોની। તો હાલ ખેડૂતોની વાત કરીએ તો પોતાના પાકને લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે। વાત કરીએ તો મબલખ આવક થઈ છે પાકની, અને પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ક્યાંકથી એવા પણ બનાવો સામે આવી રહ્યા છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ નારાજ પણ જણાઈ રહ્યા છે। તો આ સમગ્ર બાબતે આજે ચર્ચા કરીશું કે મબલખ પાકની આવક બાદ આર્થિક લાભ ખેડૂતોને કેટલો, મબલખ પાકની આવક થઈ જતા ખેડૂતો શું કરી રહ્યા છે માંગ, તો કેમ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। મગફળીના ઉત્પાદન બાદ ખેડૂતોને મળશે પૂરતો ભાવ। જૂનાગઢમાંની વાત કરીએ તો ખેડૂતની હાલત કેમ અત્યારે કફોડી પડી છે, ખેડૂતો કેમ સોયાબીનને ઓછા ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે, તમામ મુદ્દે જવાબ લઈશું। મબલખ ઉત્પાદન આર્થિક સમસ્યા। તો વાત કરી રહ્યા છીએ ખેડૂતોની। જે પ્રકારે હમણાં જ અતિવૃષ્ટિ આવી હતી અને ત્યારબાદ ખેડૂતો સહાય પેકેજની માંગ કરી રહ્યા હતા, તો પરંતુ અત્યારે વાત કરીએ તો માર્કેટ યાર્ડ અત્યારે ખેડૂતોથી ઉભરાઈ રહ્યું છે। જે પ્રકારે અલગ અલગ પાકોની મબલખ આવક થઈ છે, મબલખ ઉત્પાદન થયું છે। જેમાં વાત કરીએ મગફળીની વાત કરીએ, કપાસની વાત કરીએ તો તમામ પાકોમાં મબલખ ઉત્પાદન થયું છે, અને તેના જ કારણે જે માર્કેટ યાર્ડો છે તેમાં લાંબી લાઈનો છે તે ખેડૂતોની લાગી ગઈ છે। મગફળી માટે હોય, કપાસ માટે હોય, તમામ માટે અત્યારે ખેડૂતોની લાંબી લાઈનો છે તે તમામ માર્કેટ યાર્ડમાં લાગી ગઈ છે। તો વાત કરીએ રાજકોટની, તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો દર વર્ષે લાભ પાંચમ પછી માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક થતી હોય છે, પરંતુ આ વખતે વાત કરીએ તો એના એક મહિના પહેલાં જ આ યાર્ડમાં આવક શરૂ થઈ ગઈ છે। તો મગફળી અને કપાસની આવક પ્રારંભના સમયમાં જ 8 લાખ કિલો અને 17 લાખ કિલો થઈ રહી છે। તો ત્યારબાદ આ સોમવારથી ફરીથી આ નવી આવક સ્વીકારવામાં આવી હતી, અને પર વાત કરીએ તો નવી 10 લાખ કિલો કપાસની આવક છે તે થઈ છે। સોમવારે વાત કરીએ તો યાર્ડમાં 10 લાખ કિલો કપાસની આવક થઈ છે। જે પ્રકારે આપણે વાત કરી એના ભાવની વાત કરીએ તો ભાવ 950થી લઈને 1722 સુધી એનો ભાવ બોલાયો હતો। તો પડતર મગફળીના ભાવની વાત કરીએ તો ₹770થી લઈને 1136 સુધીનો ભાવ છે તે બોલાયો હતો। તો આવક વધી રહી છે, તેની સામે બજારમાં ડિમાન્ડ હોવાથી કપાસનો ઝડપથી નિકાલ પણ થઈ રહ્યો છે। તો દિવાળી પછી આવક વધવાની પૂરી સંભાવના છે તેમાં રહેલી છે, ખેડૂતો પણ તે રાહ જોઈ રહ્યા છે। વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખરીફ પાકની મબલખ આવક થઈ। રવિ સિઝનનું સમયસર વાવેતર કરવાની સાથે ધરતીપુત્રોની વાત કરીએ તો ખરીફ મોલાતોનું વેચાણ છે કરવા માટે દોડી આવ્યા છે। ચોમાસું સિઝનમાં થયેલા જે પાક છે, જેમાં વાત કરીએ કપાસ, મગફળી, તલ, અડદ, જુવાર સહિતની જણસીની યાર્ડ ખાતે ખરીદી છે શરૂ કરાઈ છે। વાવાઝોડું અને પાછોતરા વરસાદ બાદ વાત કરીએ તો વધુ પડતા વરસાદથી પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, અને તમામ મુશ્કેલીઓ બાદ ખેડૂતોની મહેનતનું વળતર સારું મળે તેવી આશા સાથે માર્કેટિંગ યાર્ડ તેઓ પહોંચી રહ્યા છે, અને પોતાની જણસી છે તેના માટે તેઓ પહોંચી રહ્યા છે। તો સાથે જ સરકારની વાત કરીએ તો ખરીફ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવોમાં થોડો વધારો કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। તો મુદ્દે પણ આજે આપણે ચર્ચા કરીશું। આગળ હવે વાત કરીએ મગફળીની, તો રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની છે। આ માટે સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે। મગફળીના વેચાણની માટે અત્યાર સુધીની વાત કરીએ તો 2,30,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું। સૌથી વધુ રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કરાવ્યું હતું, ત્યારબાદ જૂનાગઢના ખેડૂતોનો નંબર આવે છે, જેમાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થયું હતું। રાજકોટ જિલ્લાના વાત કરીએ તો 52,388થી વધારે ખેડૂતો છે, 52,400થી વધારે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું। જૂનાગઢની જિલ્લાની વાત કરીએ તો 29,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું। દેવભૂમિ દ્વારકાના 25,000થી વધારે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું। ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથ અને જામનગરના 25,000થી વધુ ખેડૂતોએ આ માટે રજિસ્ટ્રેશનની વાત કરીએ તો કરાવી દીધું। તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની હવે આપણે વાત કરીએ તો બંનેમાં અને ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો સિઝનના છેલ્લા મહિનામાં ખૂબ જ વધારે વરસાદ છે તે પડ્યો હતો। તો કૃષિ પાકનું ચિત્ર છે તે
તદ્દન સદંતર બદલાઈ ગયેલું જોવા મળ્યું. જે પ્રકારે અતિવૃષ્ટિનો માહોલ આવ્યો ત્યારબાદ ખેડૂતોએ સરકાર સમક્ષ સહાયની ગુહાર પણ લગાવી કે સરકાર જલ્દીમાં જલ્દી સહાય ચૂકવે તેની પણ માંગ કરવામાં આવી હતી. તો સહાયની વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ કહેવાઈ રહ્યું છે કે જલ્દીમાં જલ્દી તે અતિવૃષ્ટિ માટે કૃષિ સહાય પેકેજ છે તે જાહેર થઈ શકે છે તેવું કહી રહ્યું છે. આવતીકાલે કેબિનેટની બેઠક મળવાની છે સરકારની અને ત્યારબાદ કૃષિ સહાય પેકેજ જાહેર થઈ શકે છે તેવું તમામ જે અટકળો છે તે થઈ રહી છે. તો આવતીકાલે કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય છે તે લેવામાં આવી શકે છે, જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે મુદ્દે પણ આ ચર્ચા છે તે આવતીકાલની કેબિનેટ બેઠકમાં થઈ શકે છે. તો પાકની વાત કરી, જે પ્રકારે વરસાદ થયો અને કૃષિનું ચિત્ર બદલાઈ ગયું, જેની સીધી અસર વાત કરીએ તો મગફળીના પાક પર જોવા મળી છે. તો ચાલુ વર્ષે મગફળીની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક 33.44 લાખ ટન પાકનું ઉત્પાદન થવાનો અંદાજ છે તે જોવામાં આવી રહ્યો છે. તો વાત કરી રહ્યા છીએ ખેડૂતોની, જે પ્રકારે મબલક ઉત્પાદન થયું છે પરંતુ આર્થિક સમસ્યાનો સામનો ક્યાંક ક્યાંક ખેડૂતોની માંગ છે તેને લઈને આજે ચર્ચા કરીશું. ચર્ચાની શરૂઆત કરીશું. તમામ મહેમાનો આપણી સાથે જોડાયા છે, તમામના ઇન્ટ્રો કરાવી દઈએ. તો સૌથી પહેલાં બીજેપીથી શૈલેષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના કેયુર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટીથી આરાધ્ય રાવલ આપણી સાથે છે, પોલિટિકલ એક્સપર્ટ મનસ્વી થાપર આપણી સાથે છે અને ખેડૂત છે તે દિલસુખ સોજીત્રા આપણી સાથે છે તે મોજૂદ છે. તો તમામ મહેમાનોનું સૌથી પહેલાં બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચર્ચાની આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલાં શૈલેષભાઈ તમારાથી શરૂઆત કરીશું. જે પ્રકારે આજે વાત થઈ છે કે ખેડૂતોની આપણે વાત કરી, તમામ જગ્યાએ મબલક આવક થઈ છે ખેડૂતોને ઉત્પાદનની. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખેડૂતોને આર્થિક સંકળામણ જે હતી હવે કેટલી દૂર થશે આના બાદ? પ્રથમ તો બુલેટિન ઇન્ડિયા ટીવી ખેડૂતો માટેની ડિબેટ અને ખેડૂતો માટેની જાગૃતિ માટે સતત પ્રયાસ કરી રહ્યો છે, એ માટે અભિનંદન. હવે ટેકાના ભાવની વાત છે. આપણે મૂળ તો અત્યારે મબલખ આવક થઈ રહી છે. જુનાગઢનું યાર્ડ હોય, ગોંડલનું યાર્ડ હોય કે રાજકોટનું યાર્ડ હોય કે પાટણનું યાર્ડ હોય, અત્યારે માતાજીની દયા કહો તો પણ ચાલે. અને ઈશ્વર જે રીતે વરસાદ આવ્યો અને કુદરત જે રીતે આપણીથી જે રીઝાતા અને અત્યારે જે રીતે વરસાદ આવ્યો છે એના કારણે ખેડૂતોના પાકમાં વધારો થયો છે. અને જે રીતે હું અત્યારે એ પણ કહેવા માગીશ કે ટેકનોલોજીનો ઉપયોગ જ્યારથી ખેડૂત કરતો થયો છે, માનો કે યુરિયા ખાતર છે તો એ ઇફકોએ એને થેલીમાં લાવતા હતા, એને બદલે બોટલમાં લાવવાનું ચાલુ કર્યું. એના કારણે અને ધીરે ધીરે ખેડૂતોની આવક કેમ બમણી થાય એ દિશાની આ વાત હોય એવું મને લાગે છે. અને હું ત્યાં સુધી આ બાબતમાં ઉમેરવા માગું છું કે ટેકાના ભાવની ખરીદી માટે ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરેલી 7/10/2021 થી 27/10/2021 ત્યાં MSP થી ટેકાના ભાવે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ગુજરાતમાં મગફળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5,550 રાખ્યો છે અને 20 કિલો એટલે કે એક મણનો 1,110 રૂપિયા આ ટેકાનો ભાવ છે. ટેકાનો ભાવ એટલે એ કહેવાય કે ટેકાના ભાવથી ખરીદી એપીએમસી કરશે, પરંતુ કોઈ પ્રાઇવેટ જગ્યા અથવા તો રાજ્યની કોઈ પણ બીજી એપીએમસી ખેડૂતોને આ ટેકાના ભાવ કરતા પણ વધારે ભાવ આપતી હોય તો એ ખેડૂત બીજી એપીએમસીમાં પણ વેચી શકે એ માટેની સરકારે જોગવાઈ કરી છે. શૈલેષભાઈ, ચર્ચાને આપણે આગળ વધારીશું. અત્યારે ટૂંકમાં બધાની પ્રતિક્રિયા લઈ લઈએ. કેયુરભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારે શૈલેષભાઈએ પણ વાત કરી ખેડૂતોને મુદ્દે, તમારી શું પ્રતિક્રિયા છે પ્રાથમિક? આગળની ચર્ચા તો પછી કરીશું, પણ જે શૈલેષભાઈએ જે વાત કરી કે ખેડૂતોની આવક બમણી, તો બિલકુલ એ દિશામાં કોઈ પ્રયાસ નથી. સૌથી પહેલા આજની તારીખમાં એ ખરીદી ચાલુ થઈ જવી જોઈતી હતી. આજે ખેડૂત રાહ જોઈને બેઠો હતો કે અને તમામ રાજ્ય સરકારને તમામ વસ્તુની વિગતની ધ્યાન હતું કે ભાઈ ક્યારે ખેડૂતોનો પાક તૈયાર થવાનો છે, તો એમને આ જે ખરીદીની પ્રક્રિયા છે વહેલી ચાલુ કરી દેવી જોઈતી હતી. કારણ કે ખેડૂતને પૈસાની સતત જરૂરિયાત હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. અને આજે જયારે એને જરૂરિયાત હોય અને ત્યારે એને ધારો કે આ પાક ખરીદવા મળે નહીં, એટલે 900 રૂપિયાના ભાવે આજે ગોંડલમાં અને અલગ અલગ જગ્યાએ ખરીદી ચાલી રહી છે.
હવે જ્યારે એને એમએસપી થી ખરીદ કરવાની આવે ત્યારે તો એ એજન્ટો જ વેચવાના છે સરકારના મળતિયાઓ, એટલે ખેડૂતોને કશું ટેકાના ભાવે મળવાનું નથી, પણ આ એજન્ટો થઈ જવાના છે. એટલે ત્યારે સરકારે જીદ્દી થઈને વહેલી ખરીદી ચાલુ કરવી જોઈએ. જી આરાધ્યાજી, આપનું શું મંતવ્ય છે પ્રાથમિક? નમસ્કાર. આપણે જે પ્રકારે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક પ્રતિક્રિયા શું છે આપની? જે પ્રકારે આવક થઈ છે તો ખેડૂતોને આર્થિક સંકળામણ કેટલી દૂર થશે? આર્થિક સંક્રમણ લગભગ દૂર નહીં થાય, કેમ કે જે પ્રમાણે આવક થઈ છે, સરકારનું જે પ્રમાણે પૂંજીપતિઓને સમર્થન છે એ પ્રમાણે કોઈ પણ મોટી પાર્ટી, જે રીતે અત્યારે આપણે હરિયાણામાં જોયું હતું કે અદાણી સાહેબે 88 રૂપિયા જે સફરજનનો ભાવ હતો એ 72 રૂપિયાના ભાવે ખરીદી લીધો. અને ખેડૂતોને કેવું હોય છે કે પાક વેચવાની ઉતાવળ હોય છે અને એમને પૈસાની જરૂર હોય છે, માટે એમને જે બી કિંમત, બજાર કિંમત એમને જે મળે એ વહેલામાં વહેલી તકે સ્વીકારી લેતા હોય છે. માટે સરકારે ચોક્કસપણે વહેલા ખરીદી કરવાની જરૂર હતી, પરંતુ સરકાર ખેડૂતોના મામલામાં હંમેશા મોડા નિર્ણયો લેવા માટે આપણે ધ્યાનમાં આવી છે. એ માટે ખેડૂતોને કદાચ જે એમએસપી, જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એના કરતા ઓછો ભાવ મળે એવી શક્યતા વધારે જોવા મળી રહી છે. જી મનસ્વીજી, આપનું શું મંતવ્ય છે સૌથી પહેલા? મનસ્વીજી, આપનો અવાજ નથી આવી રહ્યો, માઇક મ્યુટ છે આપનું. હેલો જી हाँ जी જી, જે પ્રકારે આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ અત્યારે, જે પ્રકારે મબલક આવક પાકની થઈ છે, પરંતુ આગળ આપણે આર્થિક સંકળામણની વાત કરી રહ્યા છીએ, ખેડૂતોને આર્થિક લાભની, આપ કઈ રીતે જુઓ છો પ્રાથમિક प्रतिक्रिया मुद्दे? સૌથી પહેલા देखिए, सबसे पहले तो हमको ये समझना पड़ेगा कि सबसे पहले किसानों का जो प्रोड्यूस है वो सबसे इम्पोर्टेंट है. अगर प्रोड्यूस अच्छा होता है, प्रोड्यूस सही तरीके से होता है, तो जरूर हमको ऐसा लगता है अकॉर्डिंग टू नॉर्मल इकोनॉमिक्स की उसका इकोनॉमी भी जो हमारे किसान भाई बहन है उनकी बढ़ेगी. पर ये चीज को ये नॉर्मल भाषा की इकोनॉमिक्स में हम समझ सकते हैं, पर इसको रियलिटी में डालना एक बहुत ही बड़ा पॉलिटिकल टास्क होता है, क्योंकि इसमें मिडल मैन को कहीं ना कहीं खत्म करने की जरूरत होती है और साथ में किसानों को सही दिशा और साथ में रास्ता दिखाने की जरूरत पड़ती है. और उसके लिए सबसे ज्यादा इंपॉर्टेंट जो चीज होती है वो है पॉलिटिकल विल पावर. और पॉलिटिकल विल पावर ही सबसे बड़ा काम करती है किसानों को किसी तरीके से हम ताकतवर कैसे बनाए. अगर किसान धनवान होगा तभी देश पहलवान होगा. तो हमको अगर इस मुद्दे पे चलना होगा. और जब हम बोलते हैं जय जवान जय किसान का नारा हमारे देश का रहा है, रहेगा, और इसको अभी जय किसान कैसे करेंगे? जय किसान करना जो है एक आधुनिक तरीके से बढ़ते हुए देश में 21वीं सदी में जिस तरीके से हमारा देश आगे बढ़ रहा है, एक ही ऐसा वर्ग है जो लगातार पीछे जा रहा है, वो है हमारा कृषि वर्ग. हमने कभी नहीं देखा कि एक किसान बोलता है अपने बच्चे को मेरा बच्चा बड़ा होके किसान बनेगा. हम देखते हैं डॉक्टर बोलता है मेरा बच्चा बड़ा होके डॉक्टर बनेगा, वकील बोलता है मेरा बच्चा वकील बनेगा, अभिनेता बोलता है अभिनेता बनेगा, नेता बोलता है नेता बनेगा. पर किसान की जो दुविधा है, किसान की जो तकलीफ है, इसके लिए एक किसान ही एक ऐसा क्षेत्र है जिसके लिए सरकार को सबसे ज्यादा योगदान देना पड़ता है. सरकार को किसानों के लिए ही काम करना पड़ता है. अगर किसान के लिए सरकारें काम करेंगी तो बाकी सारे जो वर्ग है, बाकी सारी जो इंडस्ट्री है, सारी सर्विसेज है, वो अपने आप ऊपर आ जाएंगी. पर हमने ये देखा कि किसानों के स्वरूप में, किसानों की पॉलिसी के लिए हम लोग ज्यादा अच्छी तरीके से काम नहीं कर पा रहे. और आज इस तरीके से पहली बार हमारे देश में एक ऐसी सिचुएशन आई है जहाँ पे किसान की जो 3 काले कानून है या गोरे कानून है, इन दोनों कानूनों के ऊपर जो डिबेट हो रही है, किसान कहीं ना कहीं पहली बार में है कि आपको जाना किसकी तरफ है. आप बोलने दीजिए, बीच में आप रोकते हैं तो फ्लो टूट जाता है. मनस्वी जी, आज प्राथमिक सबसे पहले हम प्राथमिक प्रतिक्रिया ले रहे हैं, उसके बाद मैं आ रहा हूँ आपके पास. नहीं, मेरे पास इतना टाइम नहीं है, मेरे को दूसरी जगह जाना है. इसलिए जब मैंने पहले ही बोला था डिबेट में भी कि मैं आऊंगा तो मेरे को बोलने दीजिएगा, फिर मेरे को दूसरी जगह जाना है. जी, अपनी बात पूरी कीजिए. हाँ, तो पहली बार हमारे देश में इस तरीके की तकलीफ है कि जहाँ पे किसान के लिए करना तो कुछ चाह रहे हैं हम लोग, पर किसान क्या चाहता है वो हमको नहीं पता. हम लोग किसान के लिए कानून लाने की कोशिश कर रहे हैं, पर किसानों से नहीं पूछा. हम लोगों ने कब किसानों से पूछा? जब किसान ऑलरेडी सड़कों पे है, आंदोलन कर रहा है. तो एक अच्छे देश की, अच्छे कानून की जरूरत क्या होती है कि हमको जिस वर्ग को हम सब सहायता देने की कोशिश कर रहे हैं, जिस वर्ग को हम एक बेनिफिट देने की कोशिश कर रहे हैं, उस वर्ग को हम पूछे. एक कमेटी बननी चाहिए थी पहले, पर अभी भी देर नहीं हुई है.
बीजेपी सरकार को आके सारे किसान के वर्ग अभी बात भी कर रही है, बातचीत भी चल रही है, पर कहीं ना कहीं उसका कंक्लूजन नहीं निकला। पर एक चीज हमको समझनी पड़ेगी कि पहली ऐसी सरकार है आजादी के बाद, बीजेपी ऐसी सरकार है जिन्होंने किसान के कानून लाए। उससे पहले इस तरीके से किसान रिवाइवल के बारे में किसी ने नहीं सोचा। तो जरूर इसमें कुछ त्रुटियां होंगी, जरूर इसमें कुछ तकलीफें हैं, जरूर इसमें कम्युनिकेशन गैप होगा, पर इसके साथ बीजेपी की रिस्पॉन्सिबिलिटी मैं इसलिए कहता हूं क्योंकि बीजेपी देश की नहीं दुनिया की सबसे बड़ी पार्टी है। सबसे बेस्ट कम्युनिकेशन उनका है, चाहे वो सोशल मीडिया हो, सबसे बढ़िया तरीके से अपनी बात किस तरीके से जनता तक पहुंचानी है, चाहे किसान हो चाहे दूसरे वर्ग के लोगों, उनको पहुंचानी आती है। पर किसानों तक वो बात क्यों नहीं पहुंच पा रही? आज एक दुख होता है कि हमारे लाखों किसान भाई बहन आंदोलन कर रहे हैं, गर्मी में, बारिश में, सर्दी में, वो पिछले कितने महीनों से सिंगू बॉर्डर पे खड़े हैं। तो इनके लिए भी हमको सोचना पड़ेगा, क्या ये किसान भाई बहन हमारे भारत के हैं कि वो या खालिस्तान के हैं या पाकिस्तान के हैं या XYZ जगह के हैं? जब भी कोई सवाल उठता है तो सवाल मतलब ये नहीं होता कि वो देशद्रोही सवाल होता है। एक देश को अच्छा, एक लोकतंत्र को अच्छा बनाने के लिए सवाल उठाने जरूरी है, और सवाल उठा के ही हम अपने देश को आगे बढ़ा सकते हैं। तो इसलिए हम सबको मिलके, चाहे विपक्ष में हो चाहे पक्ष में हो, हम सबको मिलके पहली बार एक सोच के साथ आगे बढ़ना चाहिए, किसान को किस तरीके से अमीर बनाए। बाकी आप देखिए, कोई और ऐसा वर्ग, कभी आपने किसी उद्योगपति को, करोड़पति व्यक्ति को देखा है आंदोलन करते हुए? वो आंदोलन क्यों नहीं करते? क्योंकि उनके पास सब कुछ है। एक किसान, एक हमारा किसान भाई बहन क्यों आंदोलन करता है? क्योंकि उनको लगता है कि हमारी जो सरकार की जो पॉलिसी है, अगर वो हम तक सही तरह नहीं पहुंचेगी, या कोई किसानों के लिए स्वरूपी जो सब्सिडी अगर वो सही तरह नहीं पहुंचेगी, तो हम कहीं ना कहीं पीछे रह जाएंगे। इसलिए किसानों को आगे लाने के लिए हमको ये लड़ाई लड़नी चाहिए, और एक साथ उठ के खड़े होकर अपने राजनीतिक जो भी स्वार्थ हो सकते हैं उनको पीछे छोड़ के हमको एक दिशा में आगे बढ़ना चाहिए। જી, આપણી સાથે ખેડૂત પણ મોજૂદ છે, ભાવેશભાઈ કોરાટ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, જે પ્રકારે આજે મબલખ ઉત્પાદન તો થયું છે, ઘણી બધી જગ્યાએ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, પરંતુ અમુક જગ્યાએ પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતો નારાજ પણ છે। આપનું શું મંતવ્ય છે? આજે આખો દિવસમાં જે પ્રકારે આવક થઈ છે, દિવાળી ખેડૂતની સુધરશે કે નહીં? હરેશભાઈ, આપનો અવાજ નથી, મ્યુટ છે। દિવાળી નજીક આવી રહી છે, દિવાળી જેવો તહેવાર, અને ખેડૂતોને ખરેખર નવા વાવેતર કરવાની પણ તૈયારી ચાલે છે। એક બાજુ કે માર્કેટમાં બમ્પર આવક છે, જેથી કાયમીનો કાયમી ખેડૂતનો માલ વેચાતો નથી। જે 1200-1300 રૂપિયાના મગફળીના ભાવ હતા, એ મગફળી 1000 રૂપિયા આવીને ઉભી રહી ગઈ છે। તો ખેડૂતોને મોટાભાગના ખેડૂતો પાસે સ્ટોર કરવાની કેપેસિટી નથી। અમુક ખેડૂતો પાસે પૈસાની જે નવા વાવેતર કરવા માટે એ લોકોને જરૂર છે। તો ખરેખર ખેડૂત એ જગ્યાએ પીછાઈ રહ્યો છે કે સરકારે જે આપણી વેરહાઉસની પોઝિશન હતી કે ભાઈ તાલુકા જિલ્લા લેવલે જે ખેડૂતોને માલ અને લોનની વ્યવસ્થા 5 થી 7% જે સરકાર જે તે સમયે આપણે પૈસા પ્રોવાઈડ કરતી હતી, એમાં પણ વેપારીઓ મોટા ભાગના ગોડાઉન સ્ટોક કરી દે છે। તો ખેડૂતના ભાગે કોઈ વસ્તુ નથી લોન બચતી કે નથી ગોડાઉન બચતા। તો ખેડૂતોને ના છૂટકે એનો માલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવો પડે છે, અને માર્કેટિંગ યાર્ડમાં જે બમ્પર આવકો થાય છે એને હિસાબે ખેડૂતોનો ભાવ કચરાના ભાવે વેચાય છે। કારણ કે આપણે જોઈએ છીએ કે 1000 જ્યારે વર્ષ દિવસ પહેલા જ્યારે 1500 રૂપિયા સિંગતેલનો ભાવ હતો, ત્યારે પણ મગફળી 1000 રૂપિયા ઉભી હતી, અને અત્યારે ડબ્બો 2700 થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો। ત્યારે ખેડૂતની મગફળી તો 1000 રૂપિયા જ ઉભી છે। પેટ્રોલના ડબલ ભાવ થઈ ગયા, ડીઝલ ડબલ થઈ ગયું, તો ખેડૂતોને ટ્રાન્સપોર્ટથી માંડીને બધી વસ્તુ ડબલ પડે છે। છતાંય ખેડૂતોના ખેત ઉત્પાદનના ભાવ એની જગ્યાએ ઉભા છે। એમાં માત્ર ને માત્ર ખેડૂતો જવાબદાર નથી, એમાં રાજકીય પક્ષો, વિરોધ પક્ષને પણ કહીશ, રાજકીય વિશ્લેષકો, હું બધાને એના જવાબદાર માનીશ। એનું કારણ છે કે એ લોકો માત્ર ને માત્ર રાજનીતિ માટે ખેડૂતનો અત્યાર સુધી ઉપયોગ કર્યો છે। માની લો કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં આ લોકો ખેડૂતોને નથી સમજાવતા। એ લોકો શું કરે છે કે કઈ ને કઈ રીતે, માની લો કે જ્યાં સુધી ભાજપ સત્તામાં નહોતી ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ ઘણા બધા આંદોલનો કર્યા, ભાજપ સત્તામાં આવી ગયું તો અત્યારે ભારતીય કિસાન સંઘ સાયલેન્ટ દેખાય છે। એવી જ રીતે હરેક લોકો ખેડૂતોને માત્ર ને માત્ર એક મતની રાજનીતિ માટે ખેડૂતોને જોવે છે, પણ ખેડૂતો માટે સગવડતાઓ અને સુવિધાઓ ઉભી કરવા માટે ક્યારેય કોઈ પણ પક્ષ હોય એવા ક્યાંય પણ કંટ્રોલ રૂમ શરૂ નથી થતા કે ભાઈ ખેડૂતોને, માની લો કે હું જોઉં છું કે ભાઈ એક સબસિડી એવી ચાલી રહી છે નેટ હાઉસની છેલ્લા 7 વર્ષથી કે 17 લાખ રૂપિયાનો માલ ખેડૂતોને સરકાર ફ્રી આપે છે, પણ એ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવતી નથી। એ તો મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ એનો લાભ લે છે।
ખેડૂતો સુધી એ જ માહિતી પહોંચાડવામાં આવે છે કે 800 રૂપિયાના બેરલ તમને ફ્રી મળે છે. તો ખરેખર ખેડૂતોને લાભ થાય એવું માહિતી પ્રસાર થવો જોઈએ. આપણે જે કૃષિ યુનિવર્સિટીઓ છે કે બીજા પ્રચાર માધ્યમો છે, માર્કેટિંગ યાર્ડ છે, જી ભાવેશભાઈનો અવાજ ભાવેશભાઈ અવાજ નથી આવી રહ્યો, કંઈક ટેકનિકલ ખામી લાગે છે, જોડવાનો પ્રયાસ કરીશું. શૈલેષભાઈ આપની પાસે આવી હવે જે પ્રકારે ભાવેશભાઈએ પણ વાત કરી કે મગફળીની આવક છે જેટલી મળવી જોઈએ તેટલી ખેડૂતોને નથી મળી રહી. જી ભાવેશભાઈ આપની પાસે ફરીથી આવું છું. જી ભાવેશભાઈ ફરીથી આપની પાસે આવું છું. જી શૈલેષભાઈ, જે પ્રકારે ભાવેશભાઈએ પણ કહ્યું અને મનસ્વીજીએ પણ કહ્યું તે પ્રકારે આવક જેટલી મળવી જોઈએ તેટલી નથી મળી રહી. 1100 આસપાસનો જે ભાવ છે એ ખેડૂતો હાલ ઓછો માની રહ્યા છે. જે પ્રકારની આવક છે તો આર્થિક લાભ પણ એટલો જ થવો જોઈએ. શિવમભાઈ, પેલા તો હું અત્યારે જોઈ રહ્યો હતો કે જુનાગઢ માર્કેટ યાર્ડ છે ત્યાં અત્યારે મગફળી ઝીણી એનો 1306 રૂપિયા ભાવ છે અને મગફળી જાડી એનો 1080 રૂપિયા ભાવ છે. જ્યારે આપણે ટેકાનો ભાવ જે છે એ 1110 કર્યો છે. એટલે મને આનંદ એ વાતનો છે કે ટેકાના ભાવ કરતાં વધારે ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, એ વાતનો આનંદ છે. હમણાં વાત કરતા હતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસના આગેવાન કે ભાઈ જલ્દી ટેકાના ભાવે ખરીદી કરો. ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરવાનું લાભ પાંચમ 9 નવેમ્બરથી કરવાનું છે. મબલક પાકની આવક છે એમાં આપણને ઈશ્વરની મહેરબાની છે, પરંતુ ખેડૂતો માટેની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોથી ચાલતી આ સરકાર છે. અને હું ત્યાં સુધી કહીશ કે મગફળી ઝીણીના ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં 1115 રૂપિયા છે અને મગફળી જાડી છે એના 1104 રૂપિયા છે. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં હું ખાલી મગફળીના જ ભાવ બોલું છું કે મગફળીના ભાવ 1180 રૂપિયા છે. જાડી મગફળી જે છે એના 1271 રૂપિયા છે. ચણા કે ધાણા કે સોયાબીન, તુવેર દાળ આની વાત નથી કરતો અત્યારે હું, પણ અત્યારે મગફળીની જ વાત કરી રહ્યા છીએ. જ્યારે ખેડૂતોને કંઈ દેવાનું આવે છે ત્યારે મેં થોડી વાર પહેલાં પણ કીધું છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા માટે 5550 ક્વિન્ટલનો ભાવ છે. MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હવે મિનિમમ સપોર્ટ પ્રાઇસ હમણાં કોંગ્રેસના આગેવાન પણ કહેતા હતા કે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ખરીદી કરો. અરે તમે તો એમ કહેતા હતા કે આ કૃષિ કાનૂન 3 આવશે એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP બંધ થઈ જશે. તો MSP તો ચાલુ છે એટલે એમાં તમે ખોટી રજૂઆત કરતા હતા. તમે ગાય વગાડીને કહેતા હતા કે આ MSP બંધ થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે. અને બીજી વાત કરું, ગઈકાલે જ મનસુખભાઈ માંડવિયા માનનીય જે ફર્ટિલાઇઝર મિનિસ્ટર છે ને આરોગ્ય મંત્રી છે એમણે ખાતરના ભાવ નહીં વધે એવી જાહેરાત કરી છે. અને એ જાહેરાતની સાથે ખેડૂતો જે ખાતર ખરીદે છે એ ખરેખર તો 2500 રૂપિયા થેલી છે, પણ એની સબસિડી આપી છે ને સરકારે એટલા માટે 1200 રૂપિયામાં મળે છે. 1470 થયા હતા, પરંતુ સબસિડીમાં 1 લાખ કરોડની સબસિડી આપી છે કેન્દ્ર સરકારે. સાથે અત્યારે કેટલો વધારો કર્યો છે? 28,985 કરોડનો નવો વધારો કર્યો મનસુખભાઈ માંડવિયાએ જે જાહેરાત કરી એના કારણે. અને ખાતરના ભાવમાં વધારો નથી થયો. આ ખેડૂતો માટે જ છે. અને જવાબદારી જ્યારે ખેડૂતોએ અમને આપી છે, ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે કહું છું કે કેન્દ્ર સરકારની આગેવાની જે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની છે અને મનસુખભાઈ માંડવિયા ત્યાં બેઠા છે ને સહકારી પ્રવૃત્તિ જે ઇફકોના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણી બેઠા હોય ત્યારે એ મનસુખભાઈ માંડવિયા હોય કે દિલીપભાઈ સંઘાણી હોય, બંને ખેડૂત પુત્ર છે ને ખેડૂત માટે જ વિચારે છે. એ આ 1 લાખ કરોડની સબસિડી અને 28,985 કરોડની સબસિડી જે સૂચવે છે. બીજું મારે એ પણ કેવું છે, હમણાં રાજકોટની વાત કરતા હતા તો રાજકોટમાં મગફળી જાડી છે એના 1160 રૂપિયા છે અને ઝીણી છે એના 1130 રૂપિયા છે. એટલે સારું, કાંઈ વાંધો નહીં. જે કાંઈ તકલીફ પડે છે એનું નિરાકરણ અને નિવારણ લાવનારી સરકાર ગુજરાતની રાજ્ય સરકાર છે. સજ્જન, સરળ, સૌમ્ય, વડીલ કસાયેલા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતની સેવા કરતા હોય ત્યારે આપણે બધાએ સમજવું જોઈએ કે આગામી દિવસોમાં ખેડૂતોને કેમ તકલીફ ના પડે એ દિશામાં જ ચાલવાનું છે. અને ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડી અને એને વધારેમાં વધારે એના પાકનો એની જણસ છે એનો ભાવ મળી રહે એ દિશામાં ચાલવાનું છે. માત્ર વાતો કરે કાંઈ નહીં થાય, કંઈક કરવું પડશે. આપણે પણ ખેડૂતોની પડખે બધા જ, હું તો રાજકીય વિશ્લેષક મનસ્વી
थापर जी जो है वो भी अभी बोल रहे थे कि जो किसानों के लिए पहले अच्छी बात भी की कि जो हमारा माइक्रो मैनेजमेंट है, भारतीय जनता पार्टी जो काम कर रही है, अच्छा काम कर रही है, टेक्निकली भी अच्छा काम कर रही है, मगर जो 3 कानून लाए हैं वो भी भारतीय जनता पार्टी का अच्छा काम ही है। उनका जो विरोध कर रहे हैं, उनकी दुकान चलाने के लिए, जो मनस्वी जी आपको नहीं कर रहा हूं मैं, जो दिल्ली में जिनकी दुकान नहीं चलती वो राजस्थान में भी जाते हैं, पंजाब में भी जाते हैं, हरियाणा में भी जाते हैं और किसानों को बहकावे में लाते हैं। और किसान के नाम पर जो बहरूपिया आंदोलन चल रहा है और आंदोलन को हाईजैक किया था, उसके बारे में भी सोचना चाहिए, कभी उनको भी बोलना चाहिए कि ये 3 कानून है, उसका विश्लेषण कीजिए। मगर अभी आप बात कर रहे हैं जो આપણી જે મગફળી છે અને મગફળીની જ્યારે વાત કરવાની હોય ત્યારે હું આ બધા યાર્ડના પણ ભાવ કીધા છે મેં અને ટેકાના ભાવે લાભ પાચમથી ખરીદી કરવાના છે એ પણ કીધું છે। કાંઈક કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરશે, કારણ કે 18% આપણે ખેડૂતો, હું ખેડૂતનો દીકરો છું, હું કોઈ મિલ માલિકનો દીકરો નથી, હું ખેડૂતનો દીકરો છું એટલે ખેડૂતની તકલીફો જાણું છું ને મને ખબર છે કે 18% આપણે વ્યાજે ધિરાણ લેતા હતા। ये 0% करनार कौन है भाई? भारतीय जनता पार्टी ની આગેવાની વાળી ગુજરાત સરકારે 0% વ્યાજે આપણને ધિરાણ આપ્યું છે। સિંચાઈની યોજના હોય, સૌની યોજના હોય, એનાથી આપણા તળ ઊંચા આવ્યા। તળ ઊંચા આવવાના કારણે આપણને ખેતરમાં ત્રણેય પાક લેવા માટેની સરળતા થઈ ગઈ છે। સાથે સાથે એ પણ કહી દઉં કે આપણને પેલા એમ કહેતા હતા વાળું ટાણે લાઇટ આપજો, 24 કલાક જ્યોતિગ્રામથી તો મળે છે, પણ સિંચાઈમાં પણ અને ખેતીમાં પણ વીજળી આપવાનો નિર્ણય સૂર્યોદય યોજનાથી કરનાર વિજયભાઈ રૂપાણી જતા અને એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી છે। હું એમ નથી કહેતો કે અમે આ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, અમારી જવાબદારી છે, અમને સેવા કરવાનો લોકોએ મોકો આપ્યો છે અને અમે ખેડૂતોની સેવા સારી રીતે કરી રહ્યા છીએ, એનો અમને આનંદ છે। જી કેવુરભાઈ, જી આપ કઈ કહી રહ્યા છો? જી બોલવું અને કઈ રીતે આમ એને એવી રીતના પ્રેઝન્ટ કરવું, એ ભારતીય જનતા પાર્ટીને એક શિબિર ક્લાસમાં સારી રીતે શીખવાડવામાં આવે તે વાત સાચી છે, એમાં શૈલેષભાઈ મને કોઈ બેરાઈ નથી। પણ મેઇન વસ્તુ છે કે આજે જનતાના સામે તમે જે જૂઠું બોલી રહ્યા છો જનતા જાણે જ છે। આજે તમે જે રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરો છો, તમે જે ભાવ લઈને બેઠા છો તો એવા ભાવ હું પણ લઈને બેઠો છું શૈલેષભાઈ। આજે રાજકોટની માર્કેટ યાર્ડમાં 770 થી માંડી અને 980 રૂપિયાના ભાવ ચાલે છે। ઝીણી મગફળીના, જાડી મગફળીના 860 થી 1050 રૂપિયા ચાલે છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં 800 રૂપિયાથી લઈને 1060 સુધીના ચાલે છે અને ઝીણી મગફળીના અને જાડી મગફળીના 770 થી માંડી અને 1100 રૂપિયા સુધીના ભાવ ચાલે છે। જેતપુરમાં 750 રૂપિયા ઝીણી મગફળી અને 770 રૂપિયા જાડી મગફળીના ભાવ ચાલે છે। એટલે તમે એકલા ભાવ લઈને બેઠા નથી, 700 રૂપિયાની અંદર 750 ને 800 રૂપિયાના ખેડૂતોને લૂંટનારી આ તમારી ભારતીય જનતા પાર્ટીની એજન્ટોની સરકાર છે। તમે કઈ યોજનાની વાત કરી રહ્યા છો અને કયા મોઢે તમે લોકોની સામે જઈ રહ્યા છો? આ 3 કાળા કાળા કાયદાઓ લઈ અને તમે આ તમામ આ જે કૃષિ વેપાર છે, મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવાનો તમારો જે કારસો છે, એમાં અમે તમને સાચા નથી નીવડા દીધા અને સતત આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટું જો આંદોલન કોઈ 11 મહિનાથી સતત આંદોલન ચાલતું હોય અને 600 થી વધારે કોઈ આંદોલનમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય અને છતાંય આ સરકાર ના જાગી હોય તો એ આ કૃષિ આંદોલન છે। અને ભારતના ઇતિહાસમાં 1947 પછી આ સૌથી મોટામાં મોટું આઝાદ ભારતમાં સૌથી મોટામાં મોટું આંદોલન તો કૃષિ આંદોલન છે। બીજી વસ્તુ એમને વાત કરી કે અમે જે ખાતરના ભાવો છે એમાં અમે સબસિડી જાહેર કરી અને ખેડૂતોને ટૂંકમાં નવો ભાવ વધારો નહીં ચૂકવવો પડે। અરે ભાઈ, આ તમારી કઈ મિલી ભગત છે એ જનતા જાણે છે ભાઈ। આ જે તમે જે નવી સબસિડી જાહેર કરી છે, તમે નવી સબસિડી કોને આપી રહ્યા છો? જો તમારા હિંમત હોય શૈલેષભાઈ તો હું આ જાહેર મંચ પરથી તમને ચેલેન્જ કરું છું કે તમે ક્રિપ્કો અને એને 2400 કરોડ રૂપિયા ખાલી આપો છો, બાકીના 1200 કરોડ, એ 2400 કરોડ સિવાયની જે બાકીની સબસિડીઓ છે એ પ્રાઇવેટ પ્લેયર્સો જોડે જાય છે। 41,000 કરોડ રૂપિયા તમે પ્રાઇવેટ જે ખાતર ઉત્પાદન કંપનીઓ છે એમને સબસિડીના ભાગરૂપે આપો છો અને આજ 41,000 કરોડમાંથી જે કટ મની છે તમારા ત્યાં પહોંચે છે। એટલે તમે બિલકુલ જનતાની સામે જુઠ્ઠું બોલવાનું બંધ કરી દો અને ભાવો વધારીને, ખાતરના ભાવો વધારી અને સબસિડી જાહેર કરી અને સબસિડીમાં મળતિયાઓ જોડે સેટિંગ કરી આ બધી જૂની ટેકનિકો હવે તમારી જનતા જાગી ગઈ છે અને જનતા જાણે છે। તમારી આ રાજ્ય સરકારો બધી ધીરે ધીરે જઈ રહી છે। એટલે હવે તમે બિલકુલ શાંત થઈ અને ખેતરોને, ખેડૂતોને જો આબાદ થશે
તો જ આખો દેશ આબાદ થશે. આ કૃષિ પ્રધાન દેશ છે. જો ગામડામાં પૈસા પહોંચશે તો શહેરોના વેપારીઓ શાંતિથી એમનો ધંધો કરી શકે ને પોતાનો વેપાર ચલાવી શકશે. અને જો ખેતરોમાં પૈસા જવાનું બંધ થઈ જશે તો આજે આખા દેશની અર્થવ્યવસ્થા જે રીતે ડૂબી પડી છે એ તમારા લીધે ડૂબી પડી છે શૈલેષભાઈ. અને લાજવાના બદલે તમે ગાજવાની વાતો કરો છો. તમે એમ કહો છો કે અમારા કૃષિ મંત્રી આમ કરી દીધું ને ખેડૂત પુત્ર છે. અમે બધા ખેડૂત પુત્ર છીએ ભાઈ. અમે ખેડૂત પુત્ર, અમે બહારથી નથી આયા ભાઈ. એટલે લોકોને ગાંડા બનાવવાનું બંધ કરી દેજો. સૌથી પહેલી વસ્તુ, તમે આજે ખેડૂતોનો ભાવ, આપણે ખેડૂત આગેવાને કીધું કે જે ભાવ આજે મિનિમમ 1500 રૂપિયા ટેકાનો ભાવ હોવો જોઈએ, ત્યારે તમે ટેકાનો ભાવ શું જાહેર કરો છો? 1150 રૂપિયા. શરમ આવી જોઈએ તમને. જો તમે એમ કહેતા હો કે માર્કેટમાં 1300 રૂપિયા ખેડૂતની જો મગફળી ખરીદાતી હોય તો તમે 1150 માં કેમ ખરીદો છો? તમારે શરમ કરવી જોઈએ ભાઈ. 1500 રૂપિયાની એમએસપી આ ખેડૂતોને, અને એમએસપી ના તમને બિલકુલ તમારું નોલેજ છે ને ભાઈ, તમને સારી રીતે પ્રેઝન્ટ કરતા ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રવક્તાઓને આવડે છે, પણ નોલેજની કમી છે. તમને એ ખબર નથી. તમે એમ કીધું કે એમએસપી નો કાયદો આવી જશે ને એવા કોંગ્રેસ વાળા ગાંડા બનાવતા હતા. અરે ભાઈ, એ કાયદો અમારા જે આંદોલન છે ને એના લીધે અત્યારના તમારે સ્ટોપ કરવો પડ્યો છે. જો આ કાયદો લાગુ પડી જાય તો તમે એમએસપી આપવા વાળા તમારી ઈરાદો જ નથી કે તમે કોઈ પણ જગ્યાએ એમએસપી આપો. એટલે આ જે કાળા કાયદો અમે જે રોકાવડાયા છે 12 મહિના માટે, અને હજી અમે એમ કહીએ છીએ કે રદ કરો તો જ આ ખેડૂતોનું ભલું થઈ શકશે. બાકી તમારા જેવી લૂંટારાઓની સરકાર અને કંપનીઓના ભાગીદારીથી ચાલતી સરકારો એ હવે આ દેશને લૂંટવાનું બંધ કરે ને તો જ આ ખેડૂતો. જી, તો ભાવેશ, માફ કરજો શૈલેષભાઈ, આપણી પાસે આવીશું. જે પ્રકારે કેયુરભાઈએ ઘણું બધું કહ્યું છે, 3 કૃષિ કાયદાને લઈને કહ્યું, એમએસપીને લઈને કહ્યું, શું છે સરકારનો પક્ષ અત્યારે ને જવાબ? કેયુરભાઈએ પોતાની રીતે તો કશું રજૂ નથી કર્યું. મેં જે કહ્યું એ જ રજૂ કર્યું છે. હવે એમણે એમ કહ્યું કે પ્રાઇવેટ કંપનીઓ માટે આ સબસિડી જાહેર કરી. ભાઈ, સબસિડી એ ઇફકો માટે જાહેર કરી છે, ક્રિબકો માટે જાહેર કરી છે. તમને ના ખબર હોય તો તમે પેલા નોલેજ જાણી લ્યો. ઇફકોના ખાતરના ભાવો જે 1700 રૂપિયા પ્રાઇવેટ કંપની લે છે એના બદલે એમણે 1200 રૂપિયા કર્યા હતા, 1250. હવે પાછા 1700 કરવાને બદલે 1470 રૂપિયા NPK નાઇટ્રોજન એમોનિયા ફોસ્ફરસ જે છે એ 12 32 16 અને NPK જે 10 26 26 આ ખાતરના ભાવો જે 1450 કર્યા અને NPK 10 26 26 એના 1430 કર્યા ને એકમાં 265 રૂપિયાનો વધારો અને 10 26 26માં 255 રૂપિયાનો વધારો. એમાં યુરિયા અને DAP ખાતરમાં વધારો નથી કર્યો, પણ આ વધારાનો માર પણ ખેડૂતોને ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે સબસિડી જાહેર કરી. અને કેન્દ્ર સરકાર સબસિડી એ સહકારી સંસ્થાઓ હોય ને, આપણી કોઓપરેટિવ સંસ્થાઓ, એને સબસિડી આપતી હોય છે. પ્રાઇવેટ કંપનીઓ તો હજુ 1700 રૂપિયા જ લે છે અને 1700 રૂપિયા જ લૂંટે છે. એના માટે સબસિડી જાહેર નથી કરાતી હોતી. તમે જરાક જાણી લેજો. અને બીજી વાત, એણે એમ કરી કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ એમ કહેતા હતા કે એમએસપી આટલી 1500 હોવી જોઈએ, 1400 હોવી જોઈએ. અરે ભાઈ, અમે જેટલું અત્યારે સબસિડી છે ને, જે માનો કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ, એ ટેકાના ભાવ છે. એનો મતલબ એમ થયો કે એક રેખા કરી છે. એ રેખા જે છે ને એનાથી નીચે કોઈ ખેડૂતો વેચી શકશે નહીં, કોઈએ વેચવાનો પણ નહીં, અને ખેડૂતો પાસેથી કોઈ વેપારીઓએ આટલાથી નીચે લેવાનો પણ નહીં. આ ટેકાના ભાવની જે સ્થિતિ છે ને એ હોય છે, પણ એમાં ટેકાના ભાવ માનો કે 5555 રાખ્યા છે ક્વિન્ટલના, તો એનાથી નીચે નહીં લેવાનું. અને 1110 રૂપિયા મણના રાખ્યા છે 20 કિલોના, તો એનીથી નીચે મગફળી નહીં લેવાની. એ માટે પછી ઝીણી જાડી મગફળી છે, કયા પ્રકારની મગફળી છે, એનું કેટલી લીલી છે, સૂકી છે, આ બધું જોવાતું હોય છે. પરંતુ આખરે તો ખેડૂતોના ફાયદા માટેનું હોય છે ને. બીજું કહી દઉં તમને ના ખબર હોય તો, કેયુરભાઈ, કે આ ઇફકો છે ને એ વિશ્વ લેવલની ખાતર બનાવતી ફર્ટિલાઇઝર
કંપની છે ને સહકારી કંપની છે એના સભ્યો ખેડૂતો છે ને ખેડૂતોને આ વખતે 20% ડિવિડન્ડ આપ્યું છે. 20%, 120%. એટલે આખરે તો માનો કે ખાતરના ભાવ વધ્યા ને તો પણ એ છેલ્લે તો ખેડૂતોના ખાતામાં જાય. એ કોઈ પ્રાઇવેટ કંપની પાસે ન જાય, ખેડૂતોની સંસ્થા છે અને એના સભ્યો પણ ખેડૂતો છે. એટલે લાભ કરે તો ખેડૂતને સીધા જ એના ખાતામાં ઓનલાઈન ડીબીટી થી જમા થાય. એક મિનિટ સર, અગર ખેડૂતોના ખાતામાં જમા થાય છે તો ખેડૂત જ્યારે ખાતર ખરીદવા નીકળે છે ત્યારે તો એને ઘરના પૈસા લઈને જવું પડે. પણ પ્રશ્ન તો એ છે કે એની પાસે ખાતર ખરીદવા માટેના શરૂઆતના પૈસા જ નથી. તમે સબસિડી તો બાદમાં એમના ખાતામાં જમા કરો છો, તો શું એમને ગામના કોઈ લાલા પાસેથી ઉધાર લઈને ખાતર લેવા જવાનું? તમે 8 મહિનામાં 3 વખત ખેડૂતોના ખાતરમાં ભાવ વધાર્યો અને પાછો ખેંચી લીધો. તમે શું ખેડૂતોના ઇમોશન સાથે, લાગણીઓ સાથે રાજનમત કરવા બેઠા છો? તમે એમ કહો છો ભારતની 70% વસ્તી ખેડૂત છે, જે ખેતી કરે છે. એ લોકોએ તમને વોટ આપ્યા છે, તમારા પર વિશ્વાસ કર્યો છે, તો આજે એ લોકો 1 વર્ષથી રોડ ઉપર આંદોલન કરવા માટે ખડા તડકા તાપમાં કેમ ઊભા છે? અને તમે એમને સાવ કોઈ અટેન્શન નથી આપતા, એમને સાવ નિગ્લેક્ટ કરો છો. અને પછી તમે વાતો કરો છો કે હું ખેડૂત પુત્ર છું ને હું આ છું ને હું તે છું. તો ખેડૂતો માટે તમે શું કામ કર્યું છે? તમે દર વર્ષે 6,000 રૂપિયા સબસિડીના નામે આપો છો, તો શું એ 6,000 રૂપિયામાં 6,000 ની વાત કરવા બદલ આભાર. નહીં, 6,000 માં થશે શું? તમે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધારી નાખ્યા છે કે બિચારો પોતાનો માલ મંડી સુધી વેચવા જશે ત્યાં જ એને તો પૈસા વપરાઈ જવાના છે. જો તમે જે કર્યું છે તો અમે બોલશું ને. પેલા તો સબસિડી છે ને પાછળથી ના મળે. આ છે એ સહકારી પ્રવૃત્તિની સબસિડી છે. એમાં માનો કે 1450 રૂપિયા થઈ ગયા ને એને ઓછો કરવા માટે ખેડૂતે સીધા ઓછા પૈસા લઈને જવાનું હોય છે. પાછળથી સબસિડી મળે એ યોજના આમાં નથી હોતી. આ સહકારી પ્રવૃત્તિની યોજના છે. તમે જે ઘરેલું ગેસ કનેક્શનની બાટલાની વાત કરો છો એવું નથી હોતું. આરાધ્યજી જરા જોઈ લ્યો જરા કે સબસિડી એટલે 1400 માં મળતી એની બદલે 1200 રૂપિયા લઈને જવાનું છે. આમાં પાછળથી સબસિડીની યોજના નથી હોતી. આરાધ્યજી વાત પૂરી કરજો. બરાબર, માર્કેટ પ્રાઇસ જેટલી બી હોય પ્રોડક્ટની, સિંગ તેલનો ભાવ ધરખમ વધી રહ્યો છે, પણ માર્કેટ પ્રાઇસ મગફળીની જે ખેડૂતોને મળવી જોઈએ એના કરતા તમે ઓછી નક્કી કરો છો ને એના બાદ બી જયારે ખેડૂત બજારના અંદર વેચવા જાય છે તો એને ઓછી કિંમતે માલ વેચવો પડે છે. એને ક્યાં નફો થાય છે? તમે એમએસપી બંધ કરવાની વાત કરો છો. એમએસપી બંધ થઈ જશે તો ખેડૂત પોતાનો એને જે નક્કી કિંમત હતી કે મને એક પ્રોડક્ટ ઉપર આટલી કિંમત મળશે, એક તો તમે ખાલી 22 પ્રકારની ખેતી ઉપર જ એમએસપી આપો છો અને એમાં બી તમે બંધ કરવાની વાત કરો છો. કોણે બંધ કરવાની વાત કરી? કોણે કરી? તમે તમારા કાળા કાયદામાં શું વાત કરો છો? ના ના, કોણે બંધ કરવાની વાત કરી? કોઈએ વાત કરી બંધ કરવાની? અત્યારે તમે એવું કીધું કે કોંગ્રેસ એમ કીધું તું બંધ થઈ જશે, પણ બંધ નથી થઈ. તો તમે જે કૃષિ કાનૂન લાવવા માંગો છો એ કૃષિ કાનૂનના અંદર તમે શું વાત કરો છો? તમે જણાવો. દેશની જનતા કૃષિ કાનૂન આવી ગયો છે ને ચાલુ થઈ ગયો છે, એમ છતાં પણ એમએસપી જાહેર થાય છે એવું કીધું છે. કેયુરભાઈ, આરાધ્યજીએ કહ્યું કે એમએસપી બંધ થશે એવું સરકાર કહી રહી છે, પરંતુ સરકાર કહી રહી છે એમએસપી બંધ નહીં થાય. એમએસપી જો સૌથી પહેલી વસ્તુ કે એમએસપી ઉપર કાયદો લાવવાની વાત છે. આ દેશમાં એમએસપી ઉપર કોઈ કાયદો નથી. અમારી માંગ એમ છે કે એમએસપી ઉપર કાયદો આવવો જોઈએ. માંગ એમ છે કે જે ખાલી જાહેરમાં જુઠ્ઠાણું બોલાય છે કે જે ભાવ બેઝિક કોસ્ટ હોય પ્લસ 50% ખેડૂતોને આપવામાં આવે, તો આજની તારીખમાં 1150 રૂપિયા ભાવ છે, તો શું ખેડૂતોનો જે પડતર ભાવ છે એ 800 રૂપિયા છે, 750 રૂપિયા છે? કઈ રીતે તમે આ ભાવ નક્કી કર્યો? ખેડૂતોની જે પડતર આવક છે કઈ રીતે નક્કી કરી? આમાં 50% રકમ કઈ રીતે 1150 માં છે? કોઈ ગણિત જો તમે ખેડૂત પુત્ર હો તો શૈલેષભાઈ સમજાવો કે આની ખરીદ પર એકર શું ખર્ચો બેસે છે? વત્તા 50% સાથે 1150 રૂપિયા થાય ખરી? બીજી વસ્તુ કે તમે ખેડૂતોને ભગવવાનું બંધ કરી દો. શૈલેષભાઈ એમ કીધું કે આ કુદરતની દયાથી જ બધું મબલક પાક થયો છે. અરે ભાઈ, આ ઢેફામાંથી સોનું પેદા કરવાનું કામ છે ને આ ખેડૂત કરે છે. એના વગોવાનું બંધ કરો. એને પહેલી વખત જયારે વાવણી કરી ત્યારે વરસાદ ના પડ્યો, બીજી વખત વાવણી કરી તો અતિવૃષ્ટિ થઈ, તોય આ ગુજરાતની અંદર 32 લાખ કરોડ જે 32 લાખ ટન ગયા વર્ષે
પેદાશ થઈ હતી એની જગ્યાએ 33 લાખ ટન એ આ ગુજરાતના મહેનતુ ખેડૂતોની મહેનતના કારણે આ શક્ય બન્યું છે. એટલે બીજી વાતો અને બીજી વસ્તુ કે આજે એની સામે આજે ખેડૂતો બે રીતે હેરાન થયા. એક તો પહેલા વરસાદ ના પડ્યો એટલે હેરાન થયા અને પછી અતિવૃષ્ટિ થઈ એટલે હેરાન થયા. હવે બંને જગ્યાએ તમે એક જ સહાય આપવાની વાત કરો છો. ખેડૂતોને એટલીસ્ટ બંને સહાય આપવી જોઈએ અને બહુ વહેલામાં વહેલી સહાય આપવી જોઈએ. અને આ જે તમારું જે કૃષિ સહાય પેકેજ છે એ ખાલી હવો ના બની જાય, છેક નીચે સુધી પહોંચે એવું હું અહીંથી સરકારને વિનંતી કરું છું અને ખેડૂતોને જલ્દીમાં જલ્દી. જી, આપણી સાથે ખેડૂત છે ભાવેશભાઈ. કેયુરભાઈએ જે પ્રકારે કૃષિ સહાય પેકેજની પણ વાત કરી અને ટેકાના ભાવની પણ અત્યારે વાત ચાલી જે તમે સાંભળી, આપ શું કહેશો ભાવેશભાઈ? ભાવેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ભાવેશભાઈ પ્રત્યે સંપર્ક નથી થઈ રહ્યો. જી શૈલેષભાઈ. પ્રથમ તો કેયુરભાઈ વાત કરતા હતા કે એમએસપીના ભાવ આટલા હોવા જોઈએ. ભાઈ, હું આ રાજકોટ માર્કેટ યાર્ડ છે એ એમએસપી 1110 રૂપિયા છે, એનાથી વધારે મળે. એમએસપી એટલે એ સપોર્ટ છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, સપોર્ટ કરવા માટે છે. એટલું જ લેવું એવું ફરજિયાત નથી. એક વાત. બીજી વાત, અમે જે રીતે સરકાર દ્વારા તમે હજી ગાંડા બનાવવાની વાત ના કરો શૈલેષભાઈ. તમે શું 1150 નો ભાવ નક્કી કર્યો તો તમે ખેડૂતોને 1500 રૂપિયા આપશો એવી વાત કરો છો તમે? જી, એક ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી, ભાવેશભાઈ આપણી મારી વાત આવે ત્યારે જી જી ભાઈ મારી વાત આપણે ખેડૂત પાસેથી જાણી લઈએ. ખેડૂત પાસેથી આપણે જાણીએ ભાવેશભાઈ. આ લોકો સાહેબ ઓફિસમાં બેઠા બેઠા ખેડૂતોની મજાક કરે છે. હું તમને ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ આપું. માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 50,000 બોરીની આવક છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 8-10,000 બોરીની આવક હોય છે. જેતપુર માર્કેટિંગ યાર્ડ, રાજકોટ માર્કેટિંગ યાર્ડ. તો ખેડૂતો છેતરાય છે ક્યાં? સમજો કે એમએસપી સરકારે 1100 ઉપર જે જાહેર કરી એના ભાઈ વખાણ કરે છે, બરોબર, કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. પણ માર્કેટિંગ યાર્ડના તમે રોજના આંકડા લ્યો અને માર્કેટિંગ યાર્ડની હરાજીનો તમે સર્વે કરો તો મગફળી 600 રૂપિયાથી માંડી અને 1150 રૂપિયા સુધી વેચાય છે. સાંભળજો, આ લોકો એમએસપી ને તેડીને રખડે છે કોરામાં અને એની સરકારના વખાણ કરે છે. તો હું એને ટાંકવા માંગુ છું કે 600 રૂપિયાના ભાવ મગફળી વેચાય છે અને 1150 માં વેચાય છે. એનો રેશિયો આપણે કાઢીએ તો 750-800 રૂપિયા થાય છે. તો પર 20 કિલોએ ખેડૂત 400 રૂપિયાની નુકસાની તમે એવરેજ ગણો તો એક માર્કેટિંગ યાર્ડની જે આવક છે તો ખેડૂતો રોજ અબજો રૂપિયાની નુકસાની કરે છે. તમે કઈ રીતે કહો છો કે 2019-20 ની અંદર આપણી ગુજરાતની ઉત્પાદન કરેલી મગફળી 53 લાખ મેટ્રિક ટન હતી. એમાંથી સરકારે ખરીદી કરી 15.68%. 2020-21 એમાં આપણું ઉત્પાદન 56 લાખ મેટ્રિક ટન અને એમાંથી સરકારે ઉત્પાદનમાંથી આપણી ખરીદી કરી 3.70% અબાઉટ. તો સરકાર એમએસપી જાહેર કરે પણ પેલા ખરીદી તો કરતા શીખે. ખરીદીના સેન્ટર જ નથી તો ખરીદી જ નથી કરવી તો એમએસપી ને અમારે શું કરવી છે? તમારી વાતો કરો છો તમે બજારમાં બેઠા બેઠા કે અમે ખેડૂતોને ભાવ આપીએ છીએ, ખેડૂતોને ભાવ આપીએ છીએ. ભાઈ, તમે કોઈ પોતાના ઘરના પૈસા વેચીને નથી આપતા. ખેડૂતો જે ગ્રાઉન્ડ લેવલેથી રો મટીરિયલનું ઉત્પાદન કરે છે, કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય, તલ હોય, વગેરે આઈટમોનું, અને એમાંથી સરકાર જે જીએસટી લે છે એમાંથી ખેડૂતોને રિટર્ન મળે છે. એમ સમજો ને? જી ખરેખર પ્રોબ્લેમ એ છે સાહેબ કે તમે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી ચેક કરો. નો પ્રોબ્લેમ, ભાજપ કોંગ્રેસ હોઈ શકે. ખેડૂત અત્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ખેડૂતોને મતની રાજનીતિમાં જોવામાં આવ્યો છે. માની લ્યો કે સહકારી ક્ષેત્ર છે તો માની લો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ છે, રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે. હું જોઉં છું ચૂંટણીમાં અવારનવાર કે ભાઈ જુનાગઢ યાર્ડ કે માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપનો ભગવો લહેરાયો. બહુ સારી વાત કહેવાય. પણ માર્કેટિંગ યાર્ડ તો ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે તો ત્યાં ખેડૂતની પેનલ વિજેતા થવી જોઈએ. ત્યાં વેપાર, ત્યાં રાજકીય વ્યક્તિઓ બેસશે તો એ પાર્ટીનું હિત સાધશે ને. કે બેઠાણ માર્કેટિંગ યાર્ડ છે તો ત્યાં કોંગ્રેસની પેનલ બેઠી છે તો એ લોકો એનું હિત સાધશે. ભાઈ, ખરેખર ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે કે સહકારી ક્ષેત્ર છે એવડું જ રાજકીય ક્ષેત્ર છે. ગ્રામ પંચાયતની સામે તાલુકા સહકારી મંડળી છે, તાલુકા સંઘની સામે તાલુકા પંચાયત છે. તો એવી જ રીતે ખેડૂતોએ આગળ આવવું જોઈએ. રાજકીય ઝંડા પકડવા માટે નહીં પણ ખેડૂતોને સદ્ધર બનાવવા માટે આપણે સહકારી ક્ષેત્રને મજબૂત કરવું જોઈએ. ત્યારે જ આપણી જીત થશે. શૈલેષભાઈ, આપણી પાસે આવી અંતિમ જવાબ લેવા માટે સૌથી પહેલા અને અંતમાં આરાધ્યાજી, આમ આદમી પાર્ટી તરફથી સરકારને અત્યારે શું કહેવા માંગશો? અંતમાં શોર્ટ રિએક્શન, શોર્ટમાં જે સવાલ કરવો હોય આપણે જવાબ લઈશું એમની પાસેથી.
હું સરકારને એવું પૂછવા માંગીશ કે ખેડૂતોએ જે વિશ્વાસ કરી અને તમને મત આપ્યો હતો, તો આજે આપણા દેશનો ખેડૂત 1 વર્ષથી રસ્તા ઉપર કેમ છે અને આટલો બધો સરકારથી નારાજ શું કામ છે? જે ખેતીની આવક પહેલા આપણા દેશમાં 70% હતી, હવે 43%, આજે પણ દેશની આર્થિક આવક છે એ ખેતીમાંથી આવે છે, છતાં પણ દેશનો જે પાલક પિતા કહેવાય, ખેડૂત કહેવાય, આટલો નારાજ કેમ છે? એના માટે કેમ કોઈ જરૂરી પગલા નથી લેવામાં આવતા? એમના માટે કેમ સવલતો ઊભી કરવામાં નથી આવતી? એમને કેમ ઉલ્લુ બનાવવામાં આવે છે અને સારી વાતો કરી અને એમને કેમ મૂર્ખ બનાવવામાં આવે છે? અને જ્યારે કોઈ કિસાનના સમર્થનમાં વાત કરે ત્યારે એને કેમ બહારની પાર્ટી અથવા વિરોધી પાર્ટી કહેવામાં આવે છે? તમે ખરેખર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો તમે તમારા 3 કાળા કાનૂનો પાછા ખેંચી લો ને. શું કામ તમે ખેડૂતને હેરાન કરો છો? તમને ચાન્સ મળે તો તમે લખીમપુરની જેમ એમના ઉપર ગાડી ચલાવી દો છો, અને છતાં પણ હજી એ રાજ્યના ગૃહમંત્રી એમને ગૃહમંત્રી જ બન્યા રહે છે. એટલી તો તમારી સરકાર ખેડૂતના ફેવરમાં છે, તો અમને બધાને દેખાય છે. અને જ્યારે અમે વિરોધ કરીએ છીએ ત્યારે અમને વિરોધી પાર્ટી કહો છો. જી કેવરભાઈ, અંતિમ રિએક્શન. મારું અંતિમ રિએક્શન એ છે કે જ્યારે આજના દેશના એમના લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમની ડિમાન્ડ શું હતી એ આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે એ વખતે કહેતા હતા કે 1500 રૂપિયા મગફળીના ભાવ હોવા જોઈએ 2012-13 અને આજે 1150 રૂપિયાનો એમએસપી ની જાહેરાત શૈલેષભાઈ અહીંયા બેસીને કરે છે. અરે ભાઈ, હવે ક્યાં સુધી ખેડૂતોને મૂર્ખ બનાવવાનું ચાલુ રાખશો ભાઈ? એ વખતે 1500 રૂપિયા જોઈતા હતા કારણ કે સેન્ટરમાં મનમોહનસિંહની સરકાર હતી. આજે તમે સેન્ટરમાં બેઠા છો અને તમે ખેડૂતોને શું ભાવે મગફળી ખરીદો છો? 700 રૂપિયા, 600 રૂપિયા, 800 રૂપિયા. આ ખેડૂતોને લૂંટો છો ભાઈ. અને હજારો કરોડો રૂપિયાની જે તમારી જીએસટી ની આવક થાય છે એ આ ખેડૂતોને આભારી છે. અને આ ખેડૂત એ પોતાનો પરસેવો રેડી અને પાક પેદા કરે છે ત્યારે આ દેશનું અર્થતંત્ર ચાલે છે. એટલે આજે 1500 નહીં, 2000 હોવા જોઈએ, પણ 1500 રૂપિયા તો મિનિમમ એમએસપી મિનિમમ. ખરાબમાં ખરાબ મગફળી અને જે પણ મગફળી હોય 1500 રૂપિયા, ઝીણી મગફળી હોય તો 1500 રૂપિયાની મિનિમમ ખરીદી થવી જોઈએ એવી મારી માંગ છે અમારી સરકાર પાસે. અને આ કૃષિ સહાય જે પેકેજ છે એ બી જલ્દીમાં જલ્દી ખેડૂતોને ચૂકવાય અને ખેડૂતોને રાહત મળે એ અમારી પાર્ટી તરફથી અહીંયા રજૂઆત કરું. ભાવેશભાઈ, અંતિમ રિએક્શન શું કહેશો સરકારને? ભાવેશભાઈ. જી શૈલેષભાઈ. પેલા તો ભાવેશભાઈ કહેતા હતા કે સહકારી પ્રવૃત્તિમાં પાર્ટી ન હોવી જોઈએ. પાર્ટી હોય જ નહીં. એમાં ખેડૂત પેનલ હોય, વિકાસ પેનલ હોય, એમાં ક્યાંય કમળનું નિશાન કે પંજાનું નિશાન કે ઝાડુનું નિશાન હોતું નથી. એમાં સહકારી મંડળીના જે સભ્યો હોય છે જેને મતનો અધિકાર મળેલો હોય છે, માનો કે એપીએમસીની ચૂંટણી છે તો એપીએમસીમાં જે નોંધાયેલી સહકારી મંડળીઓ છે એના સભાસદો છે એ મતદારો હોય છે. માનો કે જિલ્લા બેંકની ચૂંટણી, ખરીદ વેચાણ સંઘની ચૂંટણી, તો ખરીદ વેચાણ સંઘમાં જે મંડળીઓ નોંધાયેલી છે જેની પાસે એના શેર છે, જે સભાસદો છે એ ખેડૂત છે. ખેડૂત પછી માનો કે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, એ ભાજપ કોંગ્રેસમાં એની વિચારધારા છે, પરંતુ આખરે તો એમાં કોઈ નિશાન હોતું નથી અને નિશાનવાળી કોઈ પદ્ધતિ હોતી નથી. આ તો ભારતીય જનતા પાર્ટીની સમર્થનવાળી બધી જ સહકારી મંડળીઓ અને એપીએમસી, ગુજકો, માસોલ, આ બધું ભારતીય જનતા પાર્ટીની સમર્થન વાળું એ આવવા મળ્યું ને, એ પ્રોબ્લેમ છે. આ લોકોને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. બીજું હમણાં વાત કરતા હતા ભાવેશભાઈ કે ગોંડલ માર્કેટ યાર્ડમાં આટલા ભાવ છે. અરે ભાઈ, નીચા ભાવની વાત ન કરો. એમએસપી થી ઉપર ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ 19/10/2021 રોજ એટલે કે આજે 1180 રૂપિયા અને 1271 રૂપિયા, બે પ્રકારની મગફળીનો ભાવ છે. એટલે એમાં પણ જરાક જોવાની જરૂર છે. બીજું કે ખેડૂતોને હમણાં આરાધ્યજી વાત કરતા હતા કે ખેડૂતો નારાજ છે. જી બેનજી, ખેડૂતો નારાજ નથી, ખેડૂતોના આગેવાનો નારાજ છે, ખેડૂતોના નેતાઓ નારાજ છે, જેને ખેડૂતોના નામે આંદોલન કરવા છે, એની દુકાન ચલાવી છે, એ નારાજ છે. મારો ખેડૂત તો અત્યારે એપીએમસીમાં મગફળી વેચે છે, મારો ખેડૂત તો અત્યારે ખેતરમાં ખેતી કરે છે, એ નારાજ નથી. એને તો ભાવો મળે છે અને એને કાંઈ તકલીફ હશે. હું એમ નથી કહેતું કે 100% બધું સાફ સુથરું થઈ ગયું. અમારી ક્યાંક ભૂલ થતી હશે. અમે કામ કરીએ છીએ તો કામ કરનારની ક્યાંક ભૂલ થાય એ અમે સ્વીકારીએ છીએ,
પરંતુ ભૂલને સુધારવા માટે કંઈક સૂચનો કરો તો આવકાર્ય છે, પણ જે દૂધમાંથી પૂરા કાઢવા વારંવાર નેગેટિવિટી પ્રસારિત કરવી એ વ્યાજબી નથી, એવું શિવમભાઈ હું કહેવા માંગુ છું. જી ભાવેશભાઈ, અંતિમ રિએક્શન આપ શું કહેવા માંગશો? સાહેબની વાત તો સાથે સમર્થન નથી આપતો, એટલા માટે કે સાહેબનું કહેવાનું એવું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1180 અને 1200 રૂપિયાના ઉપર ભાવે મગફળી વેચાય. નોડાઉટ વેચાણી છે, નથી વેચાણી એવો હું નથી કહેતો, પણ મારે એ ધ્યાન રાખવી પડશે. 600 રૂપિયાના ભાવમાં જે મગફળી વેચાય છે એ મગફળી તમે તમારા માર્કેટિંગ યાર્ડના પ્રમુખો તમારા છે, કર્મચારીઓ સહકારી મંડળીઓ, તમે એમ કહો છો કે એમ જિલ્લાની અંદર સહકારી મંડળી આવે છે, એમાંથી 70 સહકારી મંડળી તમારા સમર્થનમાં છે. તમને આભાર, કારણ કે તમારી વિચારધારા આવી છે તો તમારી પાસે આવી છે. કઈ રીતે આવી અમને નથી ખબર, પણ એ સહકારી મંડળીઓને ખેડૂતો વતી ખેડૂતોને લાભ થાય એવા કાર્યો થાય એ રીતે તમે આગળ વધો. અને મુખ્ય વસ્તુ સાહેબ હું તમને એક ટાંકવા માંગુ છું ભારતીય જનતા પક્ષના એક પ્રતિનિધિ તરીકે, કે માર્કેટિંગ યાર્ડમાં પર ડે ની આવક છે. તમે માર્કેટિંગ યાર્ડને પૂછો કે જે રોજની આવક થાય છે તો તમને 1280 રૂપિયામાં કેટલી મગફળી વેચાણી અને 650 રૂપિયામાં કેટલી મગફળી વેચાણી, એનું રાઈટ એક દિવસ વિનંતીથી કાઢો સાહેબ. એક નાના ખેડૂત તરીકે હું તમને વિનંતી કરું છું કે તમે રાઈટ કાઢો અને કેટલા અબજ રૂપિયાની નુકસાની ખેડૂતો કાયમ માટે કરે છે એ પણ જોવો. ખરેખર અમે કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમને કોઈનાથી વિરોધ નથી, કારણ કે અમને તો અમારા ઉત્પાદનના ભાવ આપી દો એટલે તમે બધા અમારા ભગવાન જ છો, બરોબર? કારણ કે ખેડૂત ખેતરમાંથી નવરો નથી થતો અને સીધા ઓફિસોમાં બેસો છો. તો ખરેખર અમે મળ્યા હમણાં કૃષિ મંત્રીને મળ્યા, રાઘવજી પટેલને, અમારું ડેલિગેટ ગયું હતું મળવા. સાહેબે અમને 13 મિનિટ સાંભળ્યા, પણ જે લોકો ખરેખર ખેડૂતોને જે વસ્તુની જરૂર છે એટલી સહાય નથી મળતી. અમારે સહાય નથી માંગતા, અમને નુકસાન ગયું છે જે આપણી સરકારની જોગવાઈ છે ગાઈડલાઈન મુજબ, એનો અમે અમારો હક માંગીએ છીએ, અમે કોઈ ભીખ માંગતા નથી. જી ભાવેશભાઈ, તો ભાવેશભાઈ, ખેડૂત જે પોતે ખેડૂત છે તેમણે પણ ઘણી માંગ કરી છે, સરકારને ઘણી માંગ કરી છે. ચોક્કસ આ ડિબેટમાંથી શૈલેષભાઈ કંઈક સરકારને પહોંચાડશે જે ખેડૂતોની માંગ છે તેવી પણ આશા ખેડૂત રાખી રહ્યા છે. આ સિવાય કેયુરભાઈએ પણ કહ્યું, આરાધ્યાજી તમે પણ કહ્યું, તો તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર તમારો જોડાયા બુલેટિન ઇન્ડિયા સાથે અને અમારે વિશે અને અમારી સાથે આ મહત્વની ચર્ચા તમે કરી. તો આજે આપણે ચર્ચા કરી મબલખ ઉત્પાદન જે અત્યારે મગફળીનું થયું છે, બીજા પાકોનું થયું છે, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ ભાવને લઈને નારાજ જોવા મળી રહ્યા છે, તેને લઈને આ ચર્ચા છે અને ખેડૂતોએ પણ સરકારને માંગ કરી છે અને શૈલેષભાઈ જે ભાજપના પ્રવક્તા છે તેમણે પણ તેમનો પક્ષ છે તે મૂક્યો છે. હવે આગળ દિવાળી આવી રહી છે તો ખેડૂતોની દિવાળી સારી જાય તે માટે જ સરકાર છે પ્રયત્નશીલ છે અને ખેડૂતોની પણ તે જ માંગ છે. તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.